તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે આપણે સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 7 અને 9, 7 થી લઈને 9 એટલે કે 7, 8 અને 9માં જે કંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છે. તારીખ છે આજે 18/1/2025 અને કુલ ગુણ એના 25 છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. તમામ પ્રશ્ન ખૂબ જ સિમ્પલ અને સરળ છે, ઇઝીલી આવડી જાય એવા છે. માત્ર તમારે એકવાર એને સમજવા પડે. એટલે આપણે આ વિડીયોમાં દરેક પ્રશ્નને સમજીને કરવાના છે. ટોટલી આખું જ સોલ્યુશન આપણે આમાં મૂકેલું છે. તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચેના પુષ્પોનું એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરવાનું છે. એટલે કયા કયા પુષ્પો છે એ એકલિંગી છે અને કયા કયા પુષ્પો છે એ દ્વિલિંગી છે. ચાલો સૌથી પહેલા મિત્રો, જે આ કાકડી છે, કાકડી પછી પપૈયા, આ બંને પુષ્પો કેવા છે? આ બંને પુષ્પો એકલિંગી છે. જ્યારે હું તમને બતાવું બીજી રીતે, જ્યારે આ ગુલાબ, જાસૂદ અને લીંબુ આ ત્રણ જે છે એ દ્વિલિંગી છે. એકલિંગી એટલે કે એ પુષ્પમાં માત્ર ને માત્ર કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રીકેસર હોય, બંનેમાંથી કોઈ પણ એક જ હોય તો એને એકલિંગી કહેવાય. જ્યારે જે પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર એવા બંને ભાગનો સમાવેશ થયેલો હોય તો એવાને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. ડન છે? ચાલો આગળનો પ્રશ્ન, નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે. માંસલ ફળ કે જેની અંદર મિત્રો સિમ્પલ, જેમાંથી રસ નીકળતો હોય, એકદમ સિમ્પલ લોજિક છે, જેમાંથી રસ કાઢી શકાય. તો જુઓ તમે આની અંદર, કેરી છે એમાંથી રસ કાઢી શકાય? તો કે હા સાહેબ કાઢી શકાય ને. સફરજનમાંથી રસ કાઢી શકાય? તો કે હા સાહેબ એમાંથી કાઢી શકાય. તો કે એને પણ માંસલ ફળ કહેવાય. અને ચીકુ, તો ચીકુમાંથી પણ રસ નીકળે છે, એટલે ચીકુ, સફરજન અને કેરી એ બધા એને માંસલ ફળ કહેવામાં આવે છે. જ્યારે આ વટાણા અને મગ આ બે ફળ એવા છે કે જેમાંથી રસ ન નીકળે એટલે એમને શુષ્ક ફળ કહેવામાં આવે છે. ચાલો ભાઈ આગળ જઈએ છીએ, આગળ વધીએ છીએ. નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. દોલન ગતિનો મતલબ એવો થાય છે કે વારંવાર એકને એક રીતે ગતિ ચાલુ રહેશે. મતલબ કે આવી રીતે આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આવી રીતે, આને કહેવાય દોલન ગતિ. સુરેખ ગતિ એટલે એકદમ સીધી ગતિ કરતું હોય એને સુરેખ ગતિ કહેવામાં આવે, અને ગોળ ગોળ ફર્યા કરતું હોય એને વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. ચાલો, દોડતી વખતે તમારા હાથની ગતિ આગળ પાછળ થાય છે એટલે એને દોલન ગતિ કહેવામાં આવે છે. લખી નાખું છું અહીંયા, દોલન ગતિ. ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ વાંકો ચૂકો ના જાય, એકદમ સીધો જાય એટલે એને સુરેખ ગતિ કહેવામાં આવે સાહેબ. ઓકે, સુરેખ ગતિ કહેવામાં આવે. રસ્તા પર દોડતી સાયકલના પૈડા ગોળ ગોળ ફરે છે એટલે એને વર્તુળમય ગતિ કહેવામાં આવે. એને વર્તુળમય ગતિ કહેવામાં આવે. સૂર્યની આસપાસ થતી પૃથ્વીની ગતિ ગોળ ગોળ ફરે છે એટલે કે એને વર્તુળમય ગતિ કહેવાય. ગોળ ગોળ ફરે છે એને વર્તુળમય ગતિ કહેવાય. અને ઝૂલતો હિંચકો આગળ જાય પછી પાછળ આવે, આગળ પાછળ થાય છે એટલે એને દોલન ગતિ કહેવામાં આવે, અથવા તો આવર્ત ગતિ પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો પ્રશ્ન નંબર 2 પર જઈએ છીએ. નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણ આપણે દેવાના છે. 5, 6 છે. પહેલું છે, કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. રુધિરનો રંગ લાલ હોય છે. વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે. ચોથું છે, બીજનો ફેલાવો જરૂરી છે. પાંચમું છે, વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી છે. અને છઠ્ઠું છે, વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. બધાના જવાબ તમને પરફેક્ટલી આપજો, ચિંતા ના કરો. જોજો બધાના આન્સર લખીને રાખ્યા છે, તમે લખી પણ શકો છો. સૌથી પહેલો પ્રશ્ન હતો, કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. એટલે કે જે પણ મળમૂત્ર છે એ આપણે રોકી રાખીએ છીએ, તો કેમ ન રોકવા જોઈએ એ તમને સમજાવું. તો શરીરમાં થતી જૈવિક ક્રિયા દરમિયાન કોષમાં કેટલીક બિનજરૂરી અને નુકસાનકારક, શરીરને ઉપયોગી નથી અને નુકસાન કરે છે એવા ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ જૈવિક પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને કેવા છે? નુકસાનકારક હોવાથી શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી આ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. આટલા માટે આપણે કુદરતી જે આવેગો છે, કુદરતી જે પણ આવેગો છે એને રોકવા જોઈએ નહીં. યાદ રાખજો. બીજો પ્રશ્ન છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે. રુધિરનો રંગ લાલ હોય છે એનું એક જ કારણ છે, હિમોગ્લોબિન.
રુધિરમાં આવેલું હિમોગ્લોબિન અને હિમોગ્લોબિનની અંદર આવેલું છે આયર્ન. આયર્નના કારણે હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિનના કારણે લોહીનો જે રંગ છે ને એ લાલ છે. બસ પિક્ચર થઈ ગયું પૂરું. આને હિમોગ્લોબિનને રંજક દ્રવ્ય કહેવામાં આવે છે. વનસ્પતિમાં ઘટકોનું વહન થવું જરૂરી છે. તમે જાણો છો કે વનસ્પતિ એ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ત્યાર પછી પર્ણમાં જે ખોરાક બનાવે છે એ ખોરાક બધી જગ્યાએ ફરે છે. તો એ કેમ જરૂરી છે? તો વનસ્પતિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ ક્ષારનું વહન થવું જરૂરી છે, આવશ્યકતા છે. તેવી જ રીતે તેમાંથી ઉત્પન્ન થયેલો જે નકામો પદાર્થ કચરો છે એને બહારના ભાગમાં નિકાલ થવો પણ જરૂરી છે. આ વનસ્પતિના ઘટકોનું વહન થવું ખૂબ જરૂરી બને છે. આગળ ચોથો પ્રશ્ન, બીજનો ફેલાવો જરૂરી છે. બીજ શા માટે ફેલાવવું જોઈએ? તો સૌથી પહેલું, બીજના ફેલાવવાથી બીજ અલગ અલગ જગ્યાએ પડે જેથી વધુ ગીચતા થતી અટકી શકે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે તેનાથી સૂર્યપ્રકાશ અને પાણી માટે હરીફાઈ ન થાય અને સ્પર્ધા અટકે. બીજના ફેલાવાથી એક જ પ્રકારના વનસ્પતિને નવી અહીંયા આવશે વસાહતોમાં, બરાબર છે, નવી વસાહતો એટલે કે નવી જગ્યામાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતો બને છે. આગળનો પ્રશ્ન, વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી છે. રંગીન અને સુગંધીદાર પુષ્પો છે. અમુક જગ્યાએ મિત્રો તમને ભૂલ જોવા મળી શકે છે, પણ ટાઈપિંગ મિસ્ટેક છે, બીજું કંઈ નથી. હે ને, જોઈ લેજો, ઉતાવળે કર્યું છે એટલા માટે છે, બાકી બીજું કંઈ નથી. ઓકે, પુષ્પો કીટકોને આકર્ષે છે. તમે જાણો છો ને, રંગીન અને સુગંધીદાર પુષ્પ હોય તો કીટકો આકર્ષાય. કીટકો આવા પુષ્પો પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીર પર ચોંટે અને કીટકો બીજા પુષ્પ પર જઈને બેસે એટલે એ ચોંટેલી પરાગરજ છે બીજા પુષ્પના પરાગાસન પર પડે છે અને આમ કીટકો દ્વારા પરાગ નયનની ક્રિયા થાય છે અને એના માટે સુગંધીદાર પુષ્પો રંગીન અને બધા જેવું આપણને મળે છે. ચાલો આગળ, વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે અને તેમાંથી જે છોડ વિકાસ પામે છે એ છોડને કલમ કરવી કહેવામાં આવે છે. કલમ કરવાથી આ જે ગુલાબ છે, ચંપો છે, મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આથી વનસ્પતિને પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. આમાં હજી એક પોઈન્ટ ઉમેરી શકશે કે કલમ કરવી એ ખૂબ જ સરળ પદ્ધતિ છે. કલમ એ ખૂબ સરળ પદ્ધતિ છે. તે બિન ખર્ચાળ છે, કોઈ પણ ખર્ચ થતો નથી, એટલે કે બિન ખર્ચાળ પણ છે. આ પોઈન્ટ તમે અહીંયા ઉમેરી શકો છો. આગળ જોઈએ છે પ્રશ્ન નંબર 3. એમાં નીચેના જવાબ આપણે આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે કઈ તકેદારી રાખવી પડે? તો નીચે તમને આપેલું છે, પર્યાપ્ત પાણી પીવું. આપણે રોજ જે પાણી પીતા હોઈએ છીએ એ પાણી, બરાબર છે, એ પાણી આપણે વધારે પીવું જોઈએ. રોજે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું આપણને આપેલું છે. સ્વસ્થ આહાર, ખોરાકમાં જે છે મીઠા, સોડિયમ, પોટેશિયમનું પ્રમાણ નિયંત્રિત રાખવાનું છે. ખાદ્ય પદાર્થમાં વધારે પ્રોસેસ્ડ ખોરાકનો ઉપયોગ કરવાનો ટાળવાનો છે. વ્યાયામ, નિયમિત વ્યાયામથી શરીરની અનુકૂળતા અને મેટાબોલિક પ્રક્રિયા સુધરે, જેના કારણે મૂત્ર પ્રણાલી માટે પણ લાભદાયી છે. આહાર અને દવાઓની સૂચના, મેડિકલ દવાઓ ખાસ કરીને એન્ટીબાયોટિક અને મેડિટેશન જો બિનજરૂરી રીતે લેવાઈ રહ્યા હોય તો તે કિડની પર અસર કરે અને સામાન્ય આરોગ્ય તપાસ તમારે નિયમિત કરાવતી રહેવી જોઈએ. આ બધા તમે ઉપાય કરવાના છે. વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો બીજ ઉત્પાદન અને વૃદ્ધિ માટે સૌથી પહેલા ઉપયોગ થાય છે અલિંગી પ્રજનન પદ્ધતિનો ઉપયોગ. નવા વનસ્પતિના ટુકડાઓ, બરાબર છે, યંગ પ્લાન્ટ્સ અને સટ્ટીગુણક પ્રકારના વેચાણ માટે પણ કરી શકાય છે. આ પદ્ધતિ વડે વધુ જલ્દી અને વધુ પ્રમાણમાં વનસ્પતિના નમૂનાઓ મેળવી શકાય છે. બીજું છે પસંદગી અને ગુણવત્તા સુધારણા. અલિંગી પ્રજનન દ્વારા એક જેવું જ ગુણવત્તાવાળી વનસ્પતિને ફરીથી પ્રાપ્ત કરી શકાય છે, જે લિંગીય પ્રજનનની ગેરંટી સાથે વધારે અસરકારક. લિંગી પ્રજનન કરતાં જે અલિંગી પ્રજનન છે ને એમાં વધારે અસર કરતા છે. ત્રીજું છે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પણ જરૂરી છે. અને પાક ઉત્પાદનમાં સુગમતા. ખેતરના વપરાશ માટે નવા પ્રજનન માટે અલિંગી પ્રજનન પદ્ધતિઓ ફાયદાકારક છે, જે મૂલ્યને વધારી શકે છે. કટિંગ કરીને, ટપાંગ કરીને અને ઝડપનો ઉપયોગ કરીને કરી શકાય છે. ત્રીજો ક્વેશ્ચન છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા માટે તમે કઈ બાબત ધ્યાનમાં લેશો? તો સૌથી પહેલું, પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યને તફાવતને આપણે સમજવાના છે.
પ્રમાણ માપની પસંદગી એવી રીતે કરવાની છે કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા માટે અનુકૂળ બને અને આલેખ પત્રના મહત્તમ ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે. ચલો આગળ માંગ્યા મુજબ જવાબ આપો. બટાકામાં કલિકા સર્જનની ઘટના સમજાવવાની છે. બટાકામાં કલિકા સર્જન એ બટાકાની અલિંગી પ્રજનન પદ્ધતિ છે જેમાં નવા છોડની ઉત્પત્તિ થાય છે. બટાકામાં કલિકા સર્જન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં બટાકાની જડમાંથી નવા છોડ વધે છે, ઉગે છે અને આ પ્રજનનમાં લિંગોનો કોઈ પણ ભાગ સાંકળતો નથી. બટાકાને છાંટીને તેના ટુકડા કરવામાં આવે. દરેક ટુકડામાં તાજું ઉપગ્રંથ અથવા કૂણો લઈ શકાય છે. બટાકાનો આ ટુકડો જમીનમાં ગાઢ રીતે ઉગાડવામાં આવે એટલે કે આપણે અંદર દાટવામાં આવે છે જેમાંથી નવી તાજી વનસ્પતિ અથવા કડી ઊભી થાય છે. આ કડી સમય સાથે વધુ આગળ વધે અને સંપૂર્ણ બટાકાનો પાછો છોડ બની જાય છે. જ્યારે બટાકાનો નવો છોડ પાછો ઊભો થાય છે ત્યારે એ નવી બટાકાની ખેતી માટે ઉપયોગી બની રહે છે. બીજું છે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવવાની છે. વનસ્પતિ જે પોતાનું વધારાનું પાણી બહાર ગુમાવે છે એને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે. આથી ચૂસક પુલ વનસ્પતિ તથા આજુબાજુના ઠંડક પ્રાપ્ત થાય છે અને બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ રૂપે ઉડી જાય છે. એટલે કે વનસ્પતિમાં અંદર ઠંડક રચાય અને બહાર તરફ જે છે ગરમી થાય અને ગરમી તરફ પાણી આકર્ષવા માટે જવા માટે અને બાષ્પોત્સર્જન થાય છે. જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષાર દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટે પૂરું પાડે છે. આ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના એ મહત્વનો ફાળો ધરાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ છે પુષ્પમાં પરાગનયન એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવવાનું છે. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન થવું એને પરાગનયનની ઘટના ક્રિયા કહેવાય છે. પવન, પાણી અને કીટકો એ પરાગનયનની ક્રિયા કરે છે. પરાગનયનના બે પ્રકાર પાડવામાં આવે છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે કે એક જ પુષ્પના પુંકેસર અને એક જ પુષ્પની સ્ત્રીકેસર, એક પુષ્પના સ્ત્રીકેસરમાં પરાગાસન પર સ્થાપિત થતું હોય છે અને સ્વપરાગનયન કહેવામાં આવે છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા, કીટકોની કોઈ જરૂર પડતી નથી અને એના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ એ સાધારણ કક્ષાના જોવા મળે છે. જ્યારે પરપરાગનયનમાં આ પ્રકારના પરાગનયનમાં એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા અને કીટકો જેવાની જરૂર પડે છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ એ સારી જાતિના અને સારી ક્વોલિટીના પણ હોય છે. ચલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ છે મિત્રો. અહીંયા તમને આપેલો છે, દાખલાઓ આપેલા છે એ તમને સોલ્વ કરીને બતાવું. જો આપણું આટલું કામ પતી ગયું છે. હવે આપણે આગળ વધી ગયા છે. આમાં દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા માટે 100 મિનિટનો સમય લે છે, જ્યારે પંકજ 180 કિમીનો અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે છે. તો કોની ઝડપ વધારે? હવે તમને સમજાવું ઝડપનું સૂત્ર શું આવે. તો ઝડપનું સૂત્ર આવશે મિત્રો અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. હવે બંને માટે ગણીએ આપણે તો કે ભાઈ દીપેશ 200 કિમી અંતર કાપે છે 100 મિનિટમાં, એટલે આવું કરાય 200 છેદમાં 100. 200 તો કાપો તો 100 દુ 200. ઝડપ થઈ ગઈ એની 2 કિમી પ્રતિ કલાક, 2 કિમી પ્રતિ મિનિટ છે. ઓકે, તો મિનિટ કરી દઈએ, મતલબ કે 2 એની સ્પીડ છે. જ્યારે પંકજ છે 180 કાપે છે 60માં, તો 180 કાપે છે 60માં, તો 60 ગુણ્યા 3 180, મતલબ કે આનું 3 આવે છે પંકજનું, આનું 2 આવે છે, મતલબ કે 3 એ સ્પીડ વધારે કહેવાય. એટલે પંકજની સ્પીડ, પંકજની ઝડપ વધારે છે. આગળ વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિમી છે. બસને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય 280 છેદમાં 4 આપણે કરવાના છે. 4 × 7 = 28 અને 0 ને મૂકી દઈએ તો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે બસ ચાલતી હશે એવું આપણે કહી શકીએ છીએ. એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 60 સેકન્ડનો સમય લે છે. હવે જુઓ મિત્રો, તમને અહીંયા આવૃત્તિ અને એ તમને ખબર હોવી જોઈએ, તમને આવર્તકાળ તમને ખબર હોવી જોઈએ. જો તમને બતાવું છું કેવી રીતે કરવાનું છે આપણે. તો 36 સેકન્ડનો સમય લે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો સૌથી પહેલા આપણને આવર્તકાળ ખબર હોવી જોઈએ. તો
આવર્તકાળ એટલે શું? તો આવર્તકાળ એટલે એક દોલનને પૂર્ણ કરવા માટે લાગતો સમય. એક દોલનને પૂર્ણ કરવા માટે લાગતો સમય. હવે જો આપણને અહીંયા આપેલું છે કે 20 દોલન કરવા માટે 36 સેકન્ડ લાગે છે, લખવાનો કે 20 દોલનને પૂર્ણ કરવા માટે 36 સેકન્ડ લાગે છે. તો એક દોલનને પૂર્ણ કરવા માટે કેટલી સેકન્ડ થાય? તો 36 ગુણ્યા 1 એટલે 36 અને છેદમાં આવશે 20. આના ભાગલા કરો તો 18 દુ 36, આના ભાગલા કરો તો 10 દુ 20. 18 ભાગ્યા 10 કરો એટલે કે 1.8 સેકન્ડ આપણો જવાબ થશે. 1.8 સેકન્ડ આપણો આવર્તકાળ થશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ નવો ક્વેશ્ચન તરફ. જીગર સાયકલ પર તેના ઘરથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય, જો તમે અહીંયા સેકન્ડ આપેલું છે અને અહીંયા આપ્યું છે મિનિટ, તો આપણે મિનિટને કરી દઈએ સેકન્ડમાં. 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 10 મિનિટમાં 600 સેકન્ડ થશે. બરાબર છે? તો અંતર આપણે શોધવાનું છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સૂત્ર મૂકી દેવાનું. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ આપણને આપેલી છે 2, અંતર આપણે ગોતવાનું છે અને સમય લાગે છે 600 સેકન્ડ. 600 ગુણ્યા 2 કરો, અહીંયા ગુણાકાર કરશો એટલે 1200 થશે. એટલે 1200 મીટર અંતર, અને 1200 મીટર મતલબ કે 1 કિમી અને 200 મીટર આપણો જવાબ થાય છે. એટલે કે જીગરની ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું છે? 1 કિમી અને 1200 મીટર અથવા તો 1200 મીટર. બરાબર છે? અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર છે. ઓકે, અંતર આપણને આપેલું છે, આ રહેવા દઈએ સૂત્ર. અંતર આપણને આપેલું છે કેટલું સાહેબ? 320. હવે જો સવારે 8 વાગે સુરત સ્ટેશનથી 80 કિમી પ્રતિ કલાક એટલે કે 80 ઝડપ આપણને આપેલી છે, તો કેટલા વાગે પહોંચશે? તો સમય સૌથી પહેલા ગણતરી કરીએ. સમયને ઉપર મૂકવાનું, 80 નહીં મૂકો તો 320 છેદમાં 80 કરવાના. 320 છેદમાં 80, 0 0 કેન્સલ, 8 ચોક 32. 4 કલાક લાગશે. 4 કલાક લાગશે એટલે 8 વાગે બસ જવું પડે ને, તો 8 થી 9, 9 થી 10, 8 થી 9, 9 થી 10, 10 થી 11 ને 11 થી 12. 12 વાગે પહોંચશે. 12 વાગે સુરત સ્ટેશને પહોંચશે. ડન છે? ચલો લાસ્ટ ક્વેશ્ચન પૂરો કરીએ આપણે હવે. એક કારની સરેરાશ ઝડપ 80 કિમી પ્રતિ કલાક છે, તો 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? સૌથી પહેલા મિનિટ છે અને કલાક કરવું પડે, અહીંયા કલાક આપેલું છે. તો 30 મિનિટ બરાબર અડધો કલાક થાય, એટલે 1/2 કલાક લખી દઈએ આપણે આનું. હવે આપણે લખીએ સૂત્ર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ આપેલું છે આપણને 80, અંતર આપણે ગોતવાનું છે અને સમય આપેલો છે આપણને 1/2. તો 80 અને 1/2 નો ગુણાકાર થશે, તો 80 ગુણ્યા 1/2, 2 ગુણ્યા 40, 80, તો 40 આપણો જવાબ થશે. 40 કિમી આપણો જવાબ થાય છે. ક્લિયર છે? ચાલો હવે આપણે 3 વસ્તુ જોવાનું છે, 3 આકૃતિ જોવાની છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, ભૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન અને સ્ત્રી કેસરની આકૃતિ. તો અહીંયા આકૃતિ આપણને તમને આપેલી છે, બતાવું દોરીને. આ તમે જોઈ શકો છો આકૃતિ, એ છે આપણી મનુષ્યના મૂત્રપિંડની આકૃતિ કાં તો ઉત્સર્જન તંત્રની આકૃતિ. આ મૂત્રપિંડ છે જે કિડની કહેવામાં આવે. મૂત્રપિંડથી આ જે મૂત્રાશય સુધી જાય છે ને એને મૂત્રવાહિની કહેવામાં આવે. આ જે છે ને મૂત્ર માર્ગ છે ને આ જે છે મૂત્ર છિદ્ર છે. આ તમારે બધું દર્શાવવાનું છે. આ ધમની ને આ શીરા લખવાની કોઈ જરૂર નથી, પણ દર્શાવવાની જરૂરી છે. ત્યાર પછી બીજાણુ સર્જન દ્વારા જે છે ફૂગની અંદર, તો આ જે છે કવક જાળ છે, આ જે ઉપર છે બીજાણુ છે અને આ છે બીજાણુ ધાની છે. આ સિમ્પલ આકૃતિ છે. અને છેલ્લી છે સ્ત્રી કેસરની આકૃતિ. આ જે છે ને સ્ત્રી કેસરની આકૃતિ છે. આને અંડાશય કહેવામાં આવે. અહીંયા જે હશે ને અંદર અંદર એ બધા અંડકો હશે. આ બધી આ પરાગવાહિની છે અને ઉપરનું જે છે ને પરાગાસન છે, જ્યાં જ પરાગરજ મુકાય છે અને અહીંયાથી પરાગરજ અંદર આવીને પછી અહીંયા ફલનની ક્રિયા થતી હોય છે. ડન છે મિત્રો? તો આ હતું તમારું આજનું એટલે કે 18/1/2025ના દિવસે લેવાયેલી સામયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય મિત્રો એક લાઇક પણ કરજો અને આવા વિડીયો જોવા માટે નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં ફરીથી કંઈક નવી જ માહિતી, નવા જ પ્રશ્ન બેંક અને નવા જ ટોપિક સાથે ફરીથી મળીશું.